એવરીવન, માય સેલ્ફ ઋતુ શુક્લા. આજનો ટોપિક છે ઉત્સર્જન તંત્રની અનિયમિતતાનો, જેની અંદર પહેલા નંબરનો રોગ છે રુધિર કેશિકા ગુચ્છ સોજો, જેને ગ્લોમેરુલો નેફ્રાઇટિસ કહેવામાં આવે છે, જેની અંદર રુધિર કેશિકા ગુચ્છ પર સોજો આવી જતો હોય છે. બીજા નંબરનો રોગ છે મૂત્રપિંડની પથરી, કે જેને આપણે રીનલ સ્ટોન અથવા રીનલ કેલ્ક્યુલી કહીએ છીએ, જેમાં પથ્થરમય અથવા સ્ફટિકમય અદ્રાવ્ય ક્ષારો, તેમાં પણ મુખ્યત્વે ઓક્ઝેલેટનો મૂત્રપિંડમાં ભરાવો થાય છે. તેની અંદર મુખ્યત્વે કેલ્શિયમ ઓક્ઝેલેટના ક્ષારો આવેલા હોય છે. ત્રીજા નંબરનો રોગ છે યુરેમિયા, કે જેની અંદર રુધિર જે હોય છે તેની અંદર યુરિયાનો ભરાવો થાય છે, જેની અંદર હિમોડાયાલિસિસ કરવું અનિવાર્ય હોય છે. ચોથા નંબરનો રોગ છે મૂત્રપિંડ નિષ્ફળ જવું, જેને એક્યુટ રીનલ ફેલિયર કહેવામાં આવે છે, જેની અંદર મૂત્રપિંડ કાર્ય કરતું બંધ થઈ જાય છે. તેના કારણે યોગ્ય દાતામાંથી મૂત્રપિંડ લઈ અને ટ્રાન્સપ્લાન્ટ કરવું પડતું હોય છે, જેને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કહેવામાં આવે છે. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.